જળ એ જીવનને સાચા અર્થમાં સાર્થક કરવા માટે કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ અને બનાસ ડેરીના યશસ્વી ચેરમેન શ્રીમાન શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 25,000થી વધુ જેટલા શુષ્ક કૂવા બનાવવાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યા બાદ આ વરસાદ થતાં પ્રથમ વરસાદે બનાસકાંઠા જિલ્લામાં તેમજ દાંતીવાડા તાલુકામાં કરવામાં આવેલા શુષ્ક કૂવા સંપૂર્ણ રીતે પાણી શોષાઈ રહ્યું છે, જે ખેડૂતો માટે એક ખૂબ મહત્વપૂર્ણ પગલું કહી શકાય. ગુજરાત સરકાર અને બનાસ ડેરી દ્વારા જે શુષ્ક કૂવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેના થકી અમારા ખેતરની અંદર પૂરેપૂરું પાણી ભરાઈને રહેતું અને અત્યારે આ શુષ્ક કૂવા દ્વારા પૂરેપૂરું પાણી આ શુષ્ક કૂવાની અંદર ઉતરી જાય છે. સરકારના જળમંત્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા ખેતરમાં શુષ્ક કૂવા બનાવેલા હતા અને દર વખતે અમારા ખેતરમાં 10 દિવસ પાણી ભરાઈને પડ્યું રહેતું હતું. આ વખતે એક જ દિવસમાં શુષ્ક કૂવામાં પાણી ઉતરી ગયેલ છે. બનાસ ડેરી દ્વારા જે શુષ્ક કૂવા બનાવેલ છે એની અંદર જે પાણીનો જે થતો વટક્યો છે અને એની અંદર પેલું ઉતરે છે પાણી, એના બદલ બનાસ ડેરી અને શંકરભાઈ સાહેબ ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર. એ બદલ બનાસ ડેરીનો ખૂબ ખૂબ આભાર. આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર અને માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બનાસ ડેરીના ખેત ધ રેન અભિયાન અંતર્ગત બનાવેલ જળસંચયના શુષ્ક કૂવામાં જે પાણીનો વ્યય થતો હતો તે અટકી અને પાણી જમીનમાં સારી રીતે ઉતરી રહ્યું છે, તે બદલ બનાસ ડેરીની સમગ્ર ટીમ અને ચેરમેન સાહેબ શ્રી શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આજે ડેરી મારફત શુષ્ક કૂવા કર્યા એમાં આ બધા અમારા ઓઇલનું પાણી આ ટુકડાનું એમાં આવીને સમાવેશ થઈ જાય છે અને આ અમને ખૂબ લાભકારી છે. શંકરભાઈને ખૂબ ખૂબ આભાર. બનાસ ડેરીએ જે શુષ્ક કૂવા બનાવ્યા એ અમને ખૂબ લાભ થયો અને શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર. બનાસ ડેરી બાબત શુષ્ક કૂવા કર્યા તેમાં પાણી લોટ ઉતરે છે અને શંકર સાહેબનો ખૂબ ખૂબ આભાર. બનાસ ડેરી અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલ શુષ્ક કૂવામાં પૂરતા પ્રમાણમાં પાણી ઉતરી રહ્યું છે, તે બદલ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ શુષ્ક કૂવો બનાવવાથી અમને ખૂબ ફાયદો થયો છે. પાણી ભરાણું છે તે ઉતર્યું છે શુષ્ક કૂવામાં. બનાસ ડેરી અને ગુજરાત સરકારના જનભાગીદારીથી અમને સહાય મળી અને 50% પેમેન્ટ ડેરી ભોગવ્યું અને 50% પેમેન્ટ ખેડૂતો અમે પોતે આપ્યું છે અને અમને ખૂબ જ ફાયદો થયો છે. તો શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. બનાસ ડેરી ખૂબ પ્રયત્ન કર્યા છે અને આવા શુષ્ક કૂવા કરવા જોઈએ ફરીથી. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ 2025ના જળ સંચયની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં બનાસ ડેરી દ્વારા જળ સંચયની કામગીરી કરવામાં આવી, જેમાં શુષ્ક કૂવા 4x4 અને 6 ફૂટ ઊંડાઈવાળા કરવામાં આવ્યા, જેમાં આ અમારા ખેતરની અંદર 2 થી 3 દિવસ પાણી ચોમાસાનું ભરેલું રહેતું, જે એક જ દિવસની અંદર આમાં પાણી ઉતરી જાય છે. જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, શ્રી શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર અને દરેક પશુપાલકે પોતાના ખેતરમાં આવા કૂવા બનાવવા. કેચ ધ રેઇન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી વાત કરી હતી કે શુષ્ક કૂવા બનાવો અને જમીનના તળ ઊંચા લાવો, તો આપ જોઈ શકો છો કે આ શુષ્ક કૂવો બનાવેલો છે, તો જેની અંદર પાણી પણ ઉતરી રહ્યું છે અને ખેડૂતોને આના લીધે ખૂબ લાભ થશે. અને તે બદલ આપણે બનાસ ડેરીના માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને બનાસ ડેરીની પૂરી ટીમને પણ ખૂબ ખૂબ આભાર કે આ બધું આયોજન કરેલું છે. આ બનાસ ડેરી દ્વારા જળસંચયના આપણે શુષ્ક કૂવા બનાવવા હતા, એમનું સારું રિઝલ્ટ છે અને આવા ખેડૂતના ખેતરમાં 2-4 દિવસ પાણી પડ્યું રહેતું હતું, એ એક જ દિવસનું શોષણ થઈ જાય છે. અને મારો પણ એ જ નિર્ધાર છે કે દરેક પશુપાલક ભાઈઓને મારી ખાસ વિનંતી કે આવા શુષ્ક કૂવા બનાવો તો આપણને ખૂબ ફાયદો થઈ શકે છે. અને આપણા યશસ્વી શ્રી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જળસંચયનો જે અભિયાન લીધો છે અને આપણા બનાસ ડેરીના ચેરમેન યશસ્વી શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર અને ખૂબ સારું કાર્ય કર્યું છે. આ અમારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન એમને જે આ પ્રેરણા શુષ્ક કૂવાની કાઢી અને અમારા સાર્થક એવા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા ઘણો ફાળો અમારે પીજે ચૌધરી સાહેબને આપવાનો છે, કારણ કે એમની આ બધી ઘણી યોજનાઓ આવી અમારે બોધન બીજન ત્રીજન કરે છે અને અંદર પણ ઘણી યોજનાઓની બાકી છે સપના.
તો ભગવાન એમનો સપના પૂરો કરાવે. અને હવાનું પાણી ખાસું ભરેલું કટકું પડ્યું હતું, પણ આજ હું ભરવા એટલે મારા કટકામાં અડધું પાણી લગભગ ઉતરી ગયું છે. અને આ કટકાને ચોય નહાર હતો નહીં, કોઈ નહાર કે બીજો કે નળ કે બીજો મેલેલો નથી. એટલે પ્રેરણા સાર્થક તો છે જ. કોઈને જો પાણી ખાડામાં જતું હોય, ખૂણામાં જતું હોય, એ શુષ્ક કરાવો, ન કરાય એ કરાવી પણ દેજો, તો તમારી સફળતા મળી જશે. આપણે સાહેબના વિજય સાહેબના નેતૃત્વ હેઠળ જે બનાસ ડેરીના સહયોગથી જે તળાવની કામગીરી કરેલ છે, એ પણ તળાવની કામગીરી પણ આજે સાથે નીવડે છે. અને તળાવ પણ લગભગ 99% 70-75% આજે પાણીના પેક થઈ ગયેલા.